બારડોલીના પૌરાણિક રામજી મંદિર ખાતે આજે અયોધ્યા રામ મંદિરના રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાને સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરી 2024 એક ઐતિહાસિક ક્ષણ થયો છે, ત્યારે સમગ્ર દેશની સાથે સાથે બારડોલીમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બારડોલીના અતિ પૌરાણિક એવા રામજી મંદિર ખાતે આજે અયોધ્યામાં રામજીની પ્રતિમાના સ્થાપના સમયે જ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પટેલ શ્રી રામજી મંદિર બારડોલી મંત્રી શ્રી આજે અયોધ્યા મુકામે જે રામલલ્લા શ્રીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 12:35 થયો, એની અંદર બારડોલી રામજી મંદિર તરફથી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું। તે પહેલા ભજન કાર્યક્રમ હતો। વલસાડ ગામ મુકામેથી પદયાત્રાથી ઘણા ભાવિ ભક્તો અહીંયા પદયાત્રા કરીને આવી પહોંચ્યા હતા અને ખૂબ સુંદર માહોલની અંદર મહાઆરતીનું આયોજન થયેલ છે। ખૂબ આનંદ ઉત્સાહનો દિવસ છે। આજે દિવાળી જેવો માહોલ છે અને આ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ભજન મંડળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સેમ આજે સાંજે પણ આજે મહાઆરતીનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બારડોલી આખા નગરની અંદર ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અને જય જય શ્રી રામના નારા સાથે આજે ખૂબ અદ્ભુત રેલી પણ કરવામાં આવશે અને રામ મંદિરની અહીંયા આગળ પતંગની અંદર અને રેલીઓનું સમાપન થશે। બોલો જય સિયારામ। આનંદ ઉત્સાહનો છે। રામ લલ્લાનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, આખા દેશમાં તો શું પણ આખા દુનિયાની અંદર ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આજે રામધૂન લાગી છે, રામ ભજન મંડળ ચાલુ થયા છે, મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે। ગામે ગામથી આ રામજી મંદિરની અંદર રેલી આકારે રામધૂન પદયાત્રા પણ આવી રહી છે, એનો આનંદ છે। આજે વહેલી સવારેથી રામ ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાઆરતીના સમયે તમામે અયોધ્યા શ્રી રામજી આરતીમાં ભાગ લીધો હોય તેવી ધન્યતા પ્રાપ્ત કરી હતી। મહાઆરતી બાદ તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદી પણ લીધી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।